જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. GPSSB એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત ગ્રામ સેવક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 500 જેટલી જગ્યા ઉપર આ ભરતી જાહેર કરવામાં આવી છે. અભ્યાસક્રમથી લઈને આપણે અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું. સૌપ્રથમ આપણે નોટિફિકેશનની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ગ્રામ સેવક વર્ગ 3 માટે ટોટલ 500 જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે, જેની એપ્લિકેશન તમારે ઓનલાઈન ઓજસની વેબસાઇટ ઉપરથી કરવાની રહેશે. 16/4/2026થી લઈને 7/5/2026 સુધીમાં તમે આ એપ્લિકેશન ઓનલાઈન કરી શકશો. જનરલ કેટેગરીના ઉમેદવારોએ અહીંયા ₹100 પ્લસ સર્વિસ ચાર્જ SBIની પે કરવાની રહેશે. હવે આપણે વેકેન્સીની વાત કરીએ તો અહીંયા તમને કાસ્ટ વાઇઝ અને શહેર વાઇઝ પણ વેકેન્સી આપેલી છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અમદાવાદમાં ટોટલ 15 જગ્યા છે, અમરેલીમાં 24 છે, આણંદમાં 41 છે, અરવલ્લીમાં 21 છે, બનાસકાંઠામાં 6 છે, ભરૂચમાં 30 છે. આ રીતે અહીંયા શહેર વાઇઝ અને કાસ્ટ વાઇઝ વેકેન્સી આપેલી છે. ચાર્ટ તમે જોઈ શકો છો. ટોટલ 500 જગ્યા છે, જેમાં 27 જગ્યા એ શારીરિક અશક્તતા જે ધરાવતા દિવ્યાંગજનો છે તેમના માટે રાખવામાં આવેલી છે. એજ્યુકેશનલ ડિટેલ્સની આપણે વાત કરીએ તો BE અથવા BSc અથવા તો ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે. બાકીની વધુ ડિટેલ્સ તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળી રહેશે. એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષ પૂર્ણ હોવા જોઈએ ઉમેદવારને અને 35 વર્ષથી વધુ ન હોવા જોઈએ. કાસ્ટ વાઇઝ જે છૂટછાટ આપવામાં આવે છે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ તે અહીંયા જરૂરથી લાગુ કરવામાં આવશે નિયમ. ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જરૂરી છે અને આ એક્ઝામ કોમ્પ્યુટર બેઝ MCQની આપવામાં તમારે અહીંયા આપવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે પગાર ધોરણ પણ તમને અહીંયા જણાવવામાં આવેલો છે. 5 વર્ષનો ફિક્સ પગાર 26,000 રહેશે. ત્યારબાદ અહીંયા પેપરને પણ જે પેપર સ્ટાઇલ છે તે પણ જાણવામાં આવ્યું છે કે તમારે ગ્રામ સેવકનું જનરલ નોલેજનું 35 માર્ક્સનું પેપર રહેશે, જે તમારે ગુજરાતી માધ્યમમાં આપવાનું રહેશે. ગુજરાતી ગ્રામર રહેશે. ત્યારબાદ તમારે ઇંગ્લિશ લેંગ્વેજનું અહીંયા ગ્રામર એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજનું એક પેપર રહેશે, જે 20 માર્ક્સનું રહેશે, જે તમારે ઇંગ્લિશ લેંગ્વેજમાં આપવાનું રહેશે. જનરલ મેથેમેટિક્સને લગતા તમારે જે પણ ક્વેશ્ચન છે તે આપવાના રહેશે, તે તમારે ગુજરાતી માધ્યમમાં આપવાના રહેશે. 25 માર્ક્સનું પેપર રહેશે. ગુજરાતી ગ્રામર 20 માર્ક્સનું રહેશે. બાકીના જે જનરલ નોલેજના તમારા બીજા ક્વેશ્ચન છે તે તમારે ગુજરાતી લેંગ્વેજમાં 100 માર્ક્સના રહેશે. આ રીતે ટોટલ તમારે 3 કલાકનું પેપર રહેશે. 200 માર્ક્સના જે પણ પ્રશ્ન છે તે રહેશે. હવે આપણે વાત કરીએ એપ્લિકેશનની, તો એપ્લિકેશન કરવા માટે તમારે સૌપ્રથમ મોબાઈલમાં જઈને તમારે ઓજસ ટાઈપ કરવાનું છે, એટલે આ રીતની વેબસાઇટ આવશે. અહીંયા જે ફર્સ્ટ લિંક તમને દેખાઈ રહી છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસ, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરીશું, એટલે આ રીતની જેટલી પણ અહીંયા એક્ઝામ માટે જે ભરતી માટેની જાહેરાત હશે તે આવી જશે. હાલમાં GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની ભરતી ચાલી રહી છે, તો તે તમને જોવા મળશે. ત્યાં તમારે ક્લિક કરવાનું છે. હવે તમને અહીંયા 3 અલગ અલગ પ્રકારની વેકેન્સી જોવા મળી રહેશે. હાલમાં આપણે ગ્રામ સેવક વર્ગ 3ની વાત કરી રહ્યા છીએ, તો ડિટેલ્સ જે આપણે અગાઉ જોઈ તે ડિટેલ્સ જોવા માટે તમે અહીંયા ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે PDF આવી જશે, જે તમામ માહિતી તમને ડિટેલ્સમાં ત્યાં જોવા મળી રહેશે. હવે આપણે અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લિકેશન માટે ધ્યાન રાખવાનું છે, એપ્લિકેશન ઓનલાઈન કરવાની છે. લાસ્ટ ડેટ રહેશે 7/5/2026. અપ્લાય ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા તમામ માહિતી ટૂંકમાં લખેલી છે. GPSSB ગ્રામ સેવક વર્ગ 3 ક્લાસ 3 ગણાશે. પંચાયત અહીંયા જે પણ રૂરલ હાઉસિંગ છે તેને લગતી આ ભરતી છે. 26,000 તમારો ફિક્સ પગાર રહેશે 5 વર્ષનો. હવે આપણે અહીંયા અપ્લાય નાવ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે અહીંયા પેજ આવી જશે. હવે અહીંયા રજિસ્ટ્રેશન નંબર એન્ડ બર્થ ડેટ એડ કરીને તમારે અપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા એપ્લિકેશન ફોર્મ આવી જશે અને કોઈ પણ જાતના તમારે અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોતા નથી. ફક્ત ને ફક્ત તમારી ડિટેલ્સ તમારે અહીંયા ચેક કરીને તમારી જે પણ એજ્યુકેશન ડિટેલ્સ છે તેને અપડેટ કરીને તમારે ફોર્મને સબમિટ કરવાનું છે. એટલે તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ થઈ જશે અને જેને લગતું ફીસ છે, જેમ કે જનરલ કેટેગરીવાળા છે તેમને ફીસ પે કરવાની છે, તો તેમને ફીસ પે કરવાની રહેશે. મહિલાઓ તેમજ અનુસૂચિત જાતિ લોકોને અહીંયા કોઈ પણ જાતની તમારે SC ST વર્ગના લોકોને અહીંયા પેમેન્ટ કરવાનું રહેતું નથી. હવે જે આ રજિસ્ટ્રેશન નંબર છે ક્યાંથી મેળવવો,
તો જે પણ લોકોએ ઓજસમાં રજિસ્ટ્રેશન કરેલું છે અગાઉ તેમની પાસે રજિસ્ટ્રેશન નંબર એન્ડ બર્થ ડેટ અહીંયા એડ કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે. હવે જે લોકો ફર્સ્ટ ટાઈમ અહીંયા અપ્લાય કરી રહ્યા છે તેમને અહીંયા રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને પોતાનું એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ફર્સ્ટ ટાઈમ તમારે ફોટો એન્ડ સિગ્નેચર અહીંયા અપલોડ કરવાનું રહેશે. એટલે ક્યારેય પણ આ રીતની એપ્લિકેશન કરવાની આવે તો તમારે કોઈ પણ જાતની અહીંયા એપ્લિકેશન ફોટો કે અપલોડ કરવાનું રહેતું નથી, સિગ્નેચર કે એવું કશું પણ. ફક્ત ને ફક્ત તમારે ફોર્મ સબમિટ કરવાનું હોય છે. અને હવે તમારે આ ઓજસનું રજિસ્ટ્રેશનનો પણ વિડીયો જોવો હોય તો તમને અમારા ચેનલ પર મળી રહેશે. અને એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ જાતની અહીંયા પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હાલમાં આ રીતના ગ્રેજ્યુએટ થયેલા છે અને આ રીતનો કોર્સ કરેલો છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયમાં લિંક આપી છે ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.